ભ્રષ્ટાચારના ગાબડા અને તંત્રની લાપરવાહી જ્યારે હદ હટાવી જાય ત્યારે શું થાય ચાલો તે જોઈએ। કેશોદનો આ રેલવે અંડરબ્રિજ છેલ્લા 4 વર્ષથી વિવાદોનું કેન્દ્ર રહ્યો છે, પરંતુ આજે હદ તો ત્યારે થઈ ગઈ કે જ્યારે વહેલી સવારથી જ બ્રિજની છત પરથી પાણી ટપકવાનું શરૂ થઈ ગયું। નીચેથી પસાર થતા વાહન ચાલકો પર જાણે તંત્રની નકામીના અમી છાંટણા થઈ રહ્યા હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે। કરોડો રૂપિયા પાણીની જેમ વહાવી દીધા પછી આ પ્રોજેક્ટની આ ગુણવત્તા એસી ઓફિસમાં બેસીને નકશાને પ્લાન્ટ બનાવતા બુદ્ધિજીવી એન્જિનિયરો અને અધિકારીઓ ક્યારેય જમીન પર આવીને વાસ્તવિકતા ચકાસશે ખરા? કે પછી આ લોકોએ એવું માની લીધું છે કે કાગળ પર પ્રોજેક્ટ પાસ કરીને સંતોષ માની લેવાનો? જો ભરે ઉનાળે આ અંડરબ્રિજમાંથી પાણી ટપકતું હોય તો હવે ગણતરીના જ દિવસોમાં ચોમાસું આવવાનું છે, ત્યારે આ અંડરબ્રિજની હાલત શું થશે? જો ચોમાસામાં અહીં કંઈ પણ ગંભીર અકસ્માત સર્જાશે કે પછી સામાન્ય નાગરિકનો જીવ જશે તો જવાબદાર કોણ રહેશે? ઉલ્લેખનીય છે કે ગયા વર્ષોમાં પણ આ અંડરબ્રિજને લઈને આંદોલન થયા હતા। લોકોની ફક્ત એટલી જ માંગ છે કે આ સમગ્ર પ્રોજેક્ટની નિષ્પક્ષ રીતે તપાસ કરવામાં આવે ને આજે ખામીયુક્ત કામગીરી કરનાર કોન્ટ્રાક્ટર એજન્સી છે તેને તાત્કાલિક ધોરણે બ્લેકલિસ્ટ કરવામાં આવે તથા અધિકારીઓને પણ કડકમાંથી કડક સજા મળે। હવે જોવાનું એ રહેશે કે ફક્ત ને ફક્ત એસી ઓફિસમાં બેસીને બેદરકારી ધરાવતા અધિકારીઓ સામે કડકમાંથી કડક કાર્યવાહી કરવામાં આવે છે કે પછી હર વખતની જેમ આ મામલો પણ ભીનામાં સંકેલાઈ જાય છે।